વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ એમ મૌલેશ આચાર્ય. આપણા લેક્ચર નંબર 3માં એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે એવી વાત કરી હતી કે ડાયપોલ એટલે કે દ્વિધ્રુવીના કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની વાત કરી હતી. આપણે હવે એના પછીનો જે ટોપિક છે, જે ટોપિક નંબર છે 2.5 વિદ્યુત ભારોના તંત્રને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન. ટોપિક એવો છે વિદ્યુત ભારોના તંત્રને લીધે સ્થિતિમાન, એવી કંઈક વાત છે. આપણે એ કરવાના છીએ આજે. બરાબર છે, તો આપણે આની વાત કરવાના છીએ આજે. તો આના માટે તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ, સંપાતપણાનો સિદ્ધાંત. એ સિદ્ધાંત આવડતો હશે તો આ થિયરી એકદમ ઇઝી છે, કારણ કે આ બિંદુવત વિદ્યુત ભારના સૂત્ર ઉપર જ આપણે આને મેળવવાનું છે. એકદમ ઇઝી છે. તો સૌથી પહેલાં આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ ડ્રો કરવી પડશે. તો કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આપણે 3x લઈશું, x, y અને z. આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. આનું જે આ બિંદુ છે ને આપણે ઉદ્ગમ બિંદુ કહે છે, આપણને ખબર જ છે. આ x અક્ષ છે, z અક્ષ અને y અક્ષ. હવે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે આપણે એક વિદ્યુત ભાર મૂકીએ છીએ, જેને હું નામ આપું છું Q1. બીજો વિદ્યુત ભારો મૂકું છું Q2. ત્રીજો વિદ્યુત ભાર મૂકું છું Q3 અને ઘણા બધા વિદ્યુત ભાર મૂકું છું. એમ ટોટલ n નંબર ઓફ વિદ્યુત ભાર મૂકું છું. કેટલા વિદ્યુત ભાર મૂકું છું? n. એટલે આ વિદ્યુત ભાર છે, nમો વિદ્યુત ભાર છે, જેને Qn નામ આપ્યું છે. હવે બીજું એ જોવાનું છે કે દરેકના સ્થાન સદિશ આપણે મૂકવાના છે. ઓકે, તો Q1 વિદ્યુત ભાર છે એટલે ઓબ્વિયસલી આપણે નામ આપીએ R1. એનો સ્થાન સદિશ છે R1. આનો સ્થાન સદિશ છે R2. આનો સ્થાન સદિશ છે R3 અને આનો સ્થાન સદિશ છે એ Rn. બરાબર છે. હવે આપણે થોડાક આગળ વધીએ અને આપણે અહીં બિંદુ P પાસેનું સ્થિતિમાન શોધવાનું છે. શું શોધવાનું છે? તમારે બિંદુ P પાસેનું સ્થિતિમાન શોધવાનું છે. બરાબર છે. તો હું જોઉં છું કે Q1 વિદ્યુત ભારથી આનું અંતર એવું લખી લઉં. ધારો કે R1P, એટલે 1P નો મતલબ શું થયો કે પહેલા વિદ્યુત ભારથી બિંદુ P વચ્ચેનું અંતર. બીજું છે R2P, ત્રીજા વિદ્યુત ભારથી R3P અને nમાં વિદ્યુત ભારથી RNP. તો આ પ્રમાણે આપણે આકૃતિ દોરી શકીએ. બરાબર છે. તમારી બુકમાં કંઈક અલગ પ્રમાણે દોરેલી છે, એ પણ હું દોરી દઉં છું. એમાં પ્રમાણે દોરેલું છે કે અહીંયા બિંદુ P છે, અહીંયા વિદ્યુત ભાર Q1 છે, અહીંયા વિદ્યુત ભાર Q2 છે, અહીંયા વિદ્યુત ભાર Q3 છે. બરાબર છે. એવા ઘણા બધા વિદ્યુત ભાર છે. ધારો કે અહીંયા વિદ્યુત ભાર Q4 છે, Qn છે. બરાબર છે. તો એમાં આ પ્રમાણે આકૃતિ દોરેલી છે. તમે એક્ઝામમાં ગમે તે રીતે દોરી શકો છો, એમાં વાંધો નથી. બંને રીત સાચી જ છે. બરાબર છે. તો અહીંથી આ અંતર R1P, R2P, R3P, R4P, RNP, નો પ્રોબ્લેમ. ઓકે, હવે આપણું પહેલું જ મતલબ જે વિદ્યુત સ્થિતિમાનને શોધવાની શરૂઆત કરી હતી, એમાં આપણે સૌથી પહેલા બિંદુવત વિદ્યુત ભારની જ વાત કરી હતી. તો બિંદુવત વિદ્યુત ભારનું સૂત્ર શું છે? KQ એટલે KQ upon R. સૂત્ર એવું હતું ને, KQ upon R. તો અહીંયા એવું વિચારું છું, એક્ઝામ આ બંનેમાં તમે ગમે તે આકૃતિ દોરી શકો, એમાં કંઈ વાંધો નથી. હા, ઓકે. ધારો કે Q1 વિદ્યુત ભારને કારણે બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, એને હું V1 નામ આપીશ. શું આપીશ? V1. તો સૂત્ર શું છે આપણે? KQ ના છેદમાં R. તો K એઝ ઇટ ઇઝ
ક્યુની જગ્યાએ અહીંયા આપણે Q1 આવશે અને બંને વચ્ચેનું અંતર કેટલું છે R1P. શું અંતર છે R1P. બરાબર છે. તો તે જ રીતે Q2 વિદ્યુત ભારને કારણે બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો એના માટે V2 શબ્દ વાપરશું અને KQ2 ના છેદમાં R2P. શું આવશે? KQ2 ના છેદમાં R2P. તે જ રીતે હવે દરેકની સેમ જ છે. તો QN વિદ્યુત ભારને કારણે બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન VN બરાબર KQN ના છેદમાં RNP લખી શકીએ. આ મુજબ તમે લખી શકો છો. હવે બિંદુ P પાસે આપણે બિંદુ P પાસેની વાત કરવાની છે. તો પહેલા વિદ્યુતભાર દ્વારા, બીજા વિદ્યુતભાર દ્વારા, ત્રીજા N વિદ્યુતભાર દ્વારાની વાત કરવાની છે. બરાબર છે. હવે તો બિંદુ P પાસે આપણે શોધશું. તો બિંદુ P પાસે શું થશે? Q1 દ્વારા, Q2 દ્વારા, Q3 દ્વારા, Qn દ્વારા દરેક વિદ્યુતભારના કારણે ઉદ્ભવ સ્થિતિમાન સરળ કરવું પડશે. એટલે કે બિંદુ P પાસે આપેલ દરેક વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર શું આવશે? જોઈએ આપણે. V બરાબર શું આવશે? VP એટલે P બિંદુ પાસેનું યાદ રાખવાનું આપણે, એટલે વાંધો ના આવે. V1, V2 એન્ડ સો ઓન Vn શું આવશે? KQ1 upon R1P plus KQ2 upon R2P and so on KQN upon RNP. બરાબર છે? ઓકે. હવે ઇઝ ઇક્વલ ટુ આપણે આને સમેશન રીતે પણ લખી શકીએ છીએ, એમાં કંઈ વાંધો નથી. બરાબર છે. તો આપણે આ શું કર્યું છે? તો બધાનો બૈજિક સરવાળો કર્યો. શું કર્યું છે? આપણે બધાનો બૈજિક સરવાળો કર્યો છે. દરેક વ્યક્તિગત વિદ્યુત ભાર દ્વારા બિંદુ P પાસે ઉદ્ભવ સ્થિતિમાનનો સરવાળો કર્યો છે. બરાબર છે? ઓકે. હવે આપણે જોઈએ આગળ. આને આપણે સમેશનમાં ચેન્જ કરી શકીએ છીએ. તો સમેશનમાં ચેન્જ કરશું, શું આવશે? સમેશન I ટેન્સ ફોર 1 to n શું આવશે? KQI ના છેદમાં RIP. તો આની કિંમત તમે 1 થી n સુધી તમે એડ કરી શકો છો. પહેલો વિદ્યુતભારની વાત કરો તો અહીંયા Q1 મૂકો, અહીંયા 1 આવે તો R1P આવી જશે પ્લસ KQ2, અહીંયા I ની કિંમત 2 મૂકો તો 2P, અહીંયા I ની કિંમત n મૂકો તો NP. તે પ્રમાણે આગળ વધ્યા કરશે. બરાબર છે. તો આ છે વિદ્યુત ભરણા તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. શું છે? વિદ્યુત ભરણા તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. આ તો સિંગલ વિદ્યુત ભારોની આપણે વાત કરી છે. બરાબર છે? ઓકે, ક્લિયર? બરાબર છે. હવે થોડાક આગળ વધીએ તો આપણે એવું વિચારીએ કે સતત વિતરણ થયેલા વિદ્યુત ભાર હોય, એટલે આમ એ આપણે આગળના જે ભાગમાં જોયું કે વિદ્યુત ભારો અલગ રીતે હતા, એની જગ્યાએ વિતરણ થયેલા હોય. આમ એક જ વિતરણ હોય તો આપણી પાસે 3 વિતરણ હતા. યાદ હોય તો ચેપ્ટર નંબર 1 માં તમે ભણી ગયા છો. યાદ છે? નથી યાદ ને? રેખીય વિતરણ, કદ વિતરણ અને શું આવ્યું હતું? પૃષ્ઠ વિતરણ. 3 અલગ પ્રકારના વિતરણ હતા. બરાબર છે? ઓકે. તો સૌથી પહેલા હું એને સૂત્રો જ લખું છું ડાયરેક્ટ, એટલે તમને એક્ઝામમાં કામ આવે અને તમે કદાચ MCQમાં પણ તમને કામ આવી શકે. તો સૌથી પહેલા જે વિતરણ છે, રેખીય વિતરણ હોય. હું 3 વિતરણની જ અલગ વાત કરું છું. રેખીય વિતરણ, જો વિદ્યુત ભાર છે રેખીય રીતે વિતરિત થયેલા હોય, રેખીય વિતરણ હોય તો એમાં શું આવતું હતું? યાદ છે?
રેખીય વિદ્યુતભાર ઘનતા આવતી હતી. શું આવતું હતું? રેખીય વિદ્યુતભાર ઘનતા. શું આવતું હતું? રેખીય વિદ્યુતભાર ઘનતા આવતી હતી. બરાબર છે. તો શું હતું યાદ છે? લેમ્બડા બરાબર શું હતું? વિદ્યુતભારના છેદમાં એ તારની લંબાઈ, એને આપણને કુલ વિદ્યુતભાર ભાગ્યા એની લંબાઈ, આવું કંઈ યાદ છે? કુલમ અપોન મીટર એનો એકમ આવતો હતો. બરાબર છે. તો હવે આ રેખીય વિતરણ હોય, ધારો કે અલગ અલગ વિતરણ નહોતું, પણ રેખીય વિતરણ હોય તો મારે કોઈ બિંદુ પાસેનું મારે વિદ્યુતસ્થિતિમાન શોધવું તો હું કેવી રીતે શોધી શકું, અથવા કયા સૂત્રથી શોધી શકું? તો હું એની વાત કરું કે રેખીય વિતરણ માટેનું સૂત્ર છે એ VL છે. VL બરાબર KQ પણ આરા અનુસાર જ છે, કે એઝ ઇટ ઇઝ સંકલન રેખીય સંકલન લેમ્બડા DL ના છેદમાં R માઇનસ RI. લેમ્બડા DL તમને ખબર જ છે કે નાનકડો વિદ્યુત ભારની કિંમત. બરાબર છે. કારણ કે ક્યુ એટલે શું થાય? લેમ્બડા ઇન્ટુ એલ જ થવાનું છે ને. એટલે લેમ્બડા ઇન્ટુ લેમ્બડા ઇન્ટુ DL બરાબર શું થશે? DQ. આ શું થઈ ગયું? KQ અપોન R થઈ ગયું. પણ આપણે DQ છે એ રેખીય વિતરણ છે, તો આપણે રેખીય વિતરણમાં શું કરતા હતા કે આખી જે રેખા છે નાના નાના ભાગમાં ડિવાઈડ કરી નાખતા હતા. તો દરેકે દરેક ભાગનો વિદ્યુતભાર DQ જેટલો હોય અને આપણે સંકલન કરીએ એટલે આખો કુલ વિદ્યુતભાર મળી જાય. બરાબર છે. R માઇનસ RI. R છે એ બિંદુ P નો સ્થાન સદિશ હશે. આપણે કોઈ બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન શોધવાનું છે તેનો સ્થાન સદિશ હશે. અને RI એ દરેકે અલગ અલગ કણનો 1 2 3 4 5 ટીલ n સુધીના કોઈ પણ કણનો સ્થાન સદિશ છે. બરાબર છે. તે જ રીતે હું બીજો વિદ્યુતભાર ઘનતાની વાત, એટલે મતલબ જે બીજું વિતરણ છે એની વાત કરું છું. બીજું વિતરણ છે પૃષ્ઠ વિતરણ. તો એમાં યાદ છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર શું હતું? ક્યુ અપોન ક્ષેત્રફળ. અહીંયા શબ્દ કદાચ S પણ વાપર્યો હશે, હું એ વાપરું છું. બરાબર છે. તો એનું સૂત્ર શું થશે? V પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે, તો સરફેસ આપણે નામ આપીએ તો VS બરાબર કે એઝ ઇટ ઇઝ સંકલન પૃષ્ઠ સંકલન છે એટલે સિગ્મા આવશે શબ્દ DS. અહીંયા સિગ્મા આવશે, સોરી નીકળી ગયો મગજમાં, સિગ્મા આવશે કારણ કે લેમ્બડા, સિગ્મા અને રો એ ત્રણ અલગ અલગ છે. લેમ્બડા ઇન્ટુ DS અને છેદમાં શું આવશે? આના જેવું જ R માઇનસ RI. બરાબર છે. ઓકે, ચાલો ત્રીજું કદ વિતરણ. તો કદ વિદ્યુતભાર ઘનતા, તો એનો સિમ્બોલ છે રો. તો શું આવતું હતું? Q અપોન V. તો સૂત્ર શું આવશે? કદ છે ને વોલ્યુમ જ કહેવાય, VV કે એઝ ઇટ ઇઝ. અહીંયા શું આવશે? રો ઇન્ટુ DV આવશે. શું આવશે? DV વોલ્યુમ. અને આવશે R માઇનસ RI. તો આ ત્રણ સૂત્રો છે. અલગ અલગ જે વિતરણ થયેલું હોય, રેખીય રીતે વિતરણ થયેલું હોય, પૃષ્ઠ વિતરણ થયેલું હોય કે કદ વિતરણ થયેલું હોય, તો તમારે બિંદુ P પાસેનું જે સ્થિતિમાન શોધવું હોય તો તમે કેવી રીતે શોધી શકો એના ઉપરનું છે આ. બરાબર છે. ઓકે, આ ચેપ્ટર નંબર 1 માં આવી જ ગયું છે, ડિટેલમાં પણ આવ્યું હશે. બરાબર, તમે શોધ્યું પણ હશે, બળની વાત કરી છે અને ઘણી બધી વાતો કરી હશે. બરાબર છે. હવે ચેપ્ટર નંબર 1 માં કંઈક હજી પણ આવ્યું હતું ડીપમાં. ગોલક અથવા કવચની કંઈક વાત આવી હતી, યાદ છે? કવચ યાદ નહીં હોય, ગાઉસના જે ઉપયોગો છે ને એમાં આવ્યું હશે, 100% આવ્યું હશે. બરાબર, ગાઉસના ઉપયોગમાં. બરાબર છે. ચાલો, તો ધારો કે હું વિચારું છું કે એક ગોળીય કવચ છે, આ ગોળીય કવચ છે. બરાબર છે, મસ્ત ગોળીય કવચ. તો સૌથી પહેલા હું કવચની બહારની વાત કરું છું. કવચની બહાર ધારો કે અહીંયા બિંદુ P છે, તો કવચના કેન્દ્રથી આ અંતર છે સ્મોલ r, કવચની ત્રિજ્યા છે કેપિટલ R, અને કવચ પરનો વિદ્યુત ભાર છે કંઈક છે ક્યુ રાખીએ. આપણે શું રાખીએ છીએ? ક્યુ રાખીએ છીએ. કવચ પરનો વિદ્યુત ભાર છે સ્મોલ ક્યુ. કેટલો છે? સ્મોલ ક્યુ. તો ચેપ્ટર નંબર 1 માં આપણે ભણી ગયા છીએ કે સમાન રીતે વિદ્યુત ભારિત ગોળાકાર કવચ માટે કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર જાણે કે
બાહ્ય વિદ્યુત ભાર એટલે સોરી જાણે કે બધો જ વિદ્યુત ભાર કવચમાં કેન્દ્રિત થયેલો હોય. ક્યાં હોય? કવચમાં કેન્દ્રિત થયેલો હોય એવું આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. તો કવચની બહાર તમારે જો વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો તમારે આ અંતર જ લખવું પડે ડાયરેક્ટ જ. તો તમે લખી શકો છો કે વીપી બરાબર કે ક્યુ અપોન આર, જ્યાં આર ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર. બરાબર છે. ઓકે. ક્યાં? કવચની બહાર માટે. એટલે આ બિંદુ પી માટે આ શું થયું? એક બિંદુ વિદ્યુત ભાર થયો છે. એટલે ક્યુ એની વેલ્યુ કેટલી છે? ક્યુ જેટલી જ છે. તો જેમ જેમ અંતર વધશે એ પ્રમાણે એનું સ્થિતિમાનમાં ચેન્જ થતો જશે. બરાબર છે. ઓકે. હવે ધારો કે હું કવચની અંદરની વાત કરું છું. ધારો કે કવચની અંદરની વાત કરીએ છીએ આપણે. કવચની અંદરનું મારે સ્થિતિમાન શોધવું છે. તો આ કવચ છે. તો કવચની અંદરનું સ્થિતિમાન મારે શોધવું છે. ધારો કે એ છે આર ડેશ, એની ત્રિજ્યા છે આર ડેશ. કેટલી ત્રિજ્યા છે એની? આર ડેશ. એની ત્રિજ્યા છે આર ડેશ. બરાબર છે. તો કવચની અંદર તમે જોઈ શકો છો કે વિદ્યુત ભાર કવચની બહાર છે. તો અંદર તો વિદ્યુત ક્ષેત્ર કોઈ હોવાનું જ નથી. અને અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર 0 છે. તો ઓબ્વિયસલી વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? અચળ. વિદ્યુત સ્થિતિમાન અચળ હશે તો વિદ્યુતમાં અચળ કેટલું હશે? તો એની સપાટી ઉપર જેટલું પણ વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ અંદર અચળ હશે. એમાં કોઈ ચેન્જ થવાનો નથી. તો કવચની અંદર જે વિદ્યુત સ્થિતિમાન છે એ વીપી બરાબર કે ક્યુના છેદમાં આર, જ્યાં એટલે તમે લખી શકો છો ડાયરેક્ટ જ કે આર ડેશ છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર. નો પ્રોબ્લેમ. બરાબર છે. તમે આ પણ લખી શકો અને આ પણ લખી શકો છો. બરાબર છે. ઓકે. આ નહીં લખો તો ચાલશે આમ તો. ચાલો. ઓકે. આર ડેશ લેસ ધેન ઇક્વલ ટુ આર. બરાબર છે. અચળ જ રહેવાનું છે. એમાં કંઈ ફરક પડવાનો નથી. તમે લખો તો પણ વાંધો નથી, ના લખો તો પણ વાંધો નથી. બરાબર છે. ઓકે. ચાલો હવે આપણે ગ્રાફ પ્લોટ કરીએ. એ ગ્રાફ કદાચ બુકમાં નથી આપ્યો પણ એ જરૂરી છે સમજવા માટે. વિદ્યુત સ્થિતિમાન વર્સિસ અંતરનો ગ્રાફ. તેમાં 3 પાર્ટ થશે. આ મારું ઉદ્ગમ બિંદુ છે. અહીંયા ત્રિજ્યા આર બરાબર આર છે. ઓકે. તો અંદરની બાજુ સ્થિતિમાન કેવું છે? આટલા સુધી અચળ રહેશે અને પછી શું થશે? ઘટતું જશે. એટલે આ ભાગ શું છે? કવચની સપાટી. આ શું છે? કવચની અંદર. અને આ શું છે? કવચની બહાર. બરાબર છે. તો કવચની બહાર સ્થિતિમાં શું થશે? ઘટતું જશે. કવચની સપાટી ઉપર મેક્સિમમ હશે અને કવચની અંદર જે સપાટી ઉપર એટલું મેક્સિમમ રહેશે. ઓકે. તો આ પ્રમાણનો ગ્રાફ તમે દોરી શકો છો. બરાબર છે. ઓકે. તમને આ એકદમ ઇઝી રીતે મેં સમજાવી દીધું છે. ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો. થેન્ક યુ.